મને એવું લાગે છે કે આ વિશ્વમાં સૌપ્રથમ વખત આ પ્રકારના ગરબાનું આયોજન થતું હશે. આજે જ્યારે અનેકવિધ પ્રકારના ઇનોવેશન થતા હોય છે અને અલગ અલગ સંદર્ભોમાં અલગ અલગ સમાજને સાથે રહીને જ્યારે ગરબા થતા હોય છે, ત્યારે છેલ્લા 14 વર્ષથી ભાઈ શ્રી રાજેશભાઈ આહિરે જે પ્રકારે આ ગરબાનું આયોજન કરે છે અને વિકલાંગો માટે થઈને આ પ્રકારના ગરબા રાખે છે અને ગરબા ગવડાવવા માટે આજે જ્યારે આપણી વચ્ચે રિષભ ગ્રુપના અચલભાઈ મહેતા કે જેમને આખા વિશ્વમાં નામ છે, તેઓની ટીમ સાથે તેઓ આવ્યા છે અને આટલી સરસ મજાના ગરબા ગવડાયા છે. મને લાગે છે કે આ એક સંવેદનક્ષમ કાર્યક્રમ છે અને આ પ્રકારનો કાર્યક્રમ ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની વડોદરામાં શક્ય છે. અને ભાઈ શ્રી રાજેશભાઈ આહિરે જે વર્ષોથી સમાજની સાથે સંકળાયેલા છે, તેના દ્વારા જ આ પ્રકારનો કાર્યક્રમ થઈ શકે. મને લાગે છે કે આ પ્રકારના કાર્યક્રમો સમાજના અગ્રણીઓએ પણ હાથમાં લેવા જોઈએ, જેથી કરીને છેવાડાના માનવીને પણ એવું થાય. આજે આપણે જોયું હશે કે ગરબા જે ઉત્સાહથી અને જે આનંદપૂર્વક ઉજવતા હતા, મને એવું લાગે છે કે મનમાં આપણા એક કોઈક ટીસ હોય કે આ લોકોની આ તકલીફ છે, પણ તેની સાથે તેમના ચહેરા પરનો આનંદ જોઈને એવું લાગે કે આ બધાના આશીર્વાદની સાથે રાજેશભાઈને લાગશે, TNN સમૂહને લાગશે. મને લાગે છે કે આ પ્રકારના કાર્યક્રમોના કારણે જ રાજેશભાઈ આજે જે પ્રકારે કામ કરી રહ્યા છે, આ શક્તિ એમના પ્રેરણા સ્ત્રોત આવા બધા સમાજના અભિન્ન અંગો છે. આપ પણ એક સાંસદ તરીકે વિકલાંગોની સેવા કરો. આજે તાજેતરમાં આપે વિકલાંગોને પગ આપ્યા, તો તમે સમાજને શું કેવો સંદેશ આપવા માંગશો? મેં જેમ વાત કરી કે સમાજના તમામ શ્રેષ્ઠીઓએ, ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે સંગઠનના હોય કે NGO હોય કે કોર્પોરેટ્સ હોય, બધા જ લોકો ઇન્કમ ટેક્સના દૃષ્ટિએ, બેલેન્સ શીટ મજબૂત કરવાના દૃષ્ટિએ, CSRના દૃષ્ટિએ કામ કરવા કરતાં આ પ્રકારના જે પાયાના કાર્યક્રમો છે, આપણે જોયા હશે કે જે હાથની એટલે લાકડી આપી છે, ટ્રાઇસિકલ આપી છે, જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એ આપીને, જે પ્રમાણે જૂની કહેવત છે કે કોઈ માણસને એક દિવસનો રોટલો આપવા કરતાં રોટલો કમાવાની તાકાત આપવી જોઈએ, જેથી કરીને આખી જિંદગી પોતે રોટલો કમાઈને જમી શકે. મને લાગે છે આ જ પ્રકારનો એક કાર્યક્રમ સમાજના તમામ લોકોએ લેવો જોઈએ. આપના માધ્યમથી સમાજના તમામ અંગોને હું વિનંતી કરું છું.